યુટ્યુબ પર 4000 કલાક પૂરા કરવા આ એક બહુ મોટો પડકાર છે ખરું ને? તો આજે આપણે એક એવી જ રીત જોવાના છીએ જેનો દાવો છે કે આ પડકારને પહોંચી વળાય છે. ચાલો સમજીએ કે આ પદ્ધતિ શું છે અને તે કઈ રીતે કામ કરે છે. 4000 કલાક. હા, આ એ જ જાદુઈ આંકડો છે જે યુટ્યુબ પર કમાણી શરૂ કરવા માટે પાર કરવો પડે છે. અને સાચું કહીએ તો મોટાભાગના નવા કન્ટેન્ટ ક્રિએટર્સ માટે આ લક્ષ્ય સુધી પહોંચવું જ સૌથી મોટો પડકાર હોય છે. એવું જોવા મળતું હોય છે કે ઘણા ક્રિએટર્સ માટે 1000 સબસ્ક્રાઇબર્સ તો કદાચ થઈ પણ જાય, પણ અસલી મુશ્કેલી આવે છે આ 4000 કલાક પૂરા કરવામાં. એવું લાગે જાણે કોઈ મોટો પહાડ ચડવાનો હોય. અને એટલે જ આ સમસ્યાના સમાધાન માટે લોકો નવી રીતો શોધતા રહે છે. તો સવાલ એ છે કે આ 4000 કલાકના લક્ષ્ય સુધી પહોંચાય કઈ રીતે? ચાલો હવે આપણે એ પદ્ધતિને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેનો ઉલ્લેખ એક વિડીયોમાં કરવામાં આવ્યો છે. તો આ આખી રીતનો પહેલો ભાગ છે સેટઅપ તૈયાર કરવાનો. અને આ માટે બસ એક જ વસ્તુની જરૂર છે, ગૂગલ ક્રોમ બ્રાઉઝર. ચાલો જોઈએ કે આ સેટઅપ કેવી રીતે થાય છે. પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે. કોઈ પણ એકાઉન્ટ વગર બસ થોડા જ ક્લિક્સમાં એક નવી નકોર ક્રોમ પ્રોફાઇલ બની જાય છે. અને આ જ રીતે એક જ કોમ્પ્યુટર પર જેટલી જોઈએ તેટલી પ્રોફાઇલ્સ બનાવી શકાય છે. અને કેટલી પ્રોફાઇલ્સ? 60. જી હા, જે વિડીયોમાંથી આ માહિતી લેવામાં આવી છે એના ક્રિએટરે લગભગ 60 જેટલી પ્રોફાઇલ્સ બનાવી હતી. આના પરથી જ ખ્યાલ આવે છે કે આ રીતને કેટલા મોટા પાયે વાપરવામાં આવી હતી. સારું, તો પ્રોફાઇલ્સ તો તૈયાર થઈ ગઈ. હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ, આનો અમલ કેવી રીતે કરવો. ચાલો જોઈએ કે આ બધી પ્રોફાઇલ્સનો ઉપયોગ કરીને વોચ ટાઈમ કેવી રીતે ભેગો કરવામાં આવે છે. અહીંયા પણ પ્રોસેસ એકદમ સિમ્પલ છે. બસ પોતાના કોઈ એક યુટ્યુબ વિડીયોની લિંક કોપી કરવાની, પછી બનાવેલી બધી જ ક્રોમ પ્રોફાઇલ્સ ખોલીને એમાં લિંક પેસ્ટ કરી દેવાની, અને છેલ્લે વિડીયોને લૂપ મોડ પર પ્લે કરી દેવાનો. બસ આટલું જ કરવાનું છે. જરા વિચારો, એકસાથે 50 અલગ પ્રોફાઇલ્સમાં એક જ વિડીયો ચાલી રહ્યો છે. આ જ આ પદ્ધતિની તાકાત છે. આ રીતે વોચ ટાઈમ ખરેખર ખૂબ જ ઝડપથી ભેગો થઈ શકે છે. તો લક્ષ્ય છે 4000 કલાક. અને વિડીયોમાં દાવો શું કરવામાં આવ્યો છે કે આ લક્ષ્ય લગભગ 10 દિવસમાં જ પૂરું થઈ શકે છે. હા, ફક્ત 10 દિવસ. સાંભળવામાં તો આ વાત ખૂબ જ આકર્ષક લાગે છે, નહીં? પણ આટલું જ નથી. આ પદ્ધતિને હજી વધુ અસરકારક બનાવવા માટે વિડીયોના ક્રિએટરે એક બહુ જ અગત્યની ટીપ આપી છે, અને આ ટીપ કદાચ આખી ગેમ બદલી શકે છે. અને એ સલાહ છે, જો શક્ય હોય તો વિડીયોને બને તેટલો લાંબો બનાવો. બસ આટલી જ સરળ વાત, પણ આ એક નાનકડી સલાહ જ આ આખી પદ્ધતિની સફળતાની ચાવી છે. પણ સવાલ એ થાય કે લાંબો વિડીયો જ શા માટે? તો એની પાછળનું કારણ છે વોચ ટાઈમ ડ્રેન. હવે આ શું છે? તો વિડીયો બનાવનારના કહેવા પ્રમાણે ક્યારેક એવું બને છે કે ટૂંકા વિડીયોમાંથી જે વોચ ટાઈમ મળે એને યુટ્યુબનું સિસ્ટમ પછીથી ઓછું કરી દે છે, એટલે કે એ ડ્રેન થઈ જાય છે. પણ જો વિડીયો લાંબો હોય તો આ જોખમ ઘણું ઓછું થઈ જાય છે. તો ચાલો આખી રીતને ફટાફટ ફરીથી સમજી લઈએ. પહેલું, કોઈ પણ એકાઉન્ટ વગર ડઝનેક ક્રોમ પ્રોફાઇલ્સ બનાવવાની. બીજું, પોતાનો જ કોઈ એક બહુ લાંબો વિડીયો પસંદ કરી એની લિંક કોપી કરવાની. પછી બધી પ્રોફાઇલ્સ એકસાથે ખોલીને એમાં વિડીયો લૂપ મોડ પર ચાલુ કરી દેવાનો. બસ આટલું જ. એક રીતે જોઈએ તો આ મોનેટાઇઝેશન માટેનો એક શોર્ટકટ લાગે છે. પણ શું શોર્ટકટ હંમેશા સારો રસ્તો હોય છે? અને એનાથી પણ મોટા સવાલો એ છે કે આ રીતે મેળવેલો વોચ ટાઈમ શું ચેનલને લાંબા ગાળે ફાયદો કરાવશે કે પછી નુકસાન? શું આ યુટ્યુબની પોલિસીની વિરુદ્ધ નથી? આ એવા પ્રશ્નો છે જેના પર કોઈપણ ક્રિએટરે આ રીત અપનાવતા પહેલા ગંભીરતાથી વિચારવું જરૂરી છે.